ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીની સભામાં થપ્પડ કાંડનો જે મામલો છે તેને લઈને ઈશુદાન ગઢવીએ ખુલાસો કર્યો છે। લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદરવાડી કરીશું, પરિવર્તન લાવવાના મૂડમાં છે। ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે। ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતિયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે। તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો, તમને એમ થાય કે ઈશુદાન ગઢવી ડરી જશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મોરબીની અંદર ગત રાત્રે આમ આદમી પાર્ટીની સભા અને એ સભાની અંદર લાફાકાંડ થયું, ત્યારબાદ એક પ્રતિક્રિયા ઈશુદાન ગઢવીની સામે આવી છે અને ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ મોટા આરોપ લગાવ્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીની સભામાં થપ્પડ કાંડનો જે મામલો છે તેને લઈને ઈશુદાન ગઢવીએ ખુલાસો કર્યો છે। ગઈકાલે મોરબીની સભામાં એક વ્યક્તિએ ઈશુદાન ગઢવીને સવાલ કર્યા હતા। એ સવાલ કર્યા બાદ મામલો ગરમાયો હતો। બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ પ્રશ્ન પૂછનાર વ્યક્તિને થપ્પડ માર્યો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું છે। થપ્પડ કાંડ બાદ ઈશુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહારો જોવા મળી રહ્યા છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને સભામાં મોકલ્યા હતા। આ પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। આમ આદમી પાર્ટીની સભાને ડિસ્ટર્બ કરવાની વાત ઈશુદાન ગઢવી છે તેના દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ વિસાવદરવાડી થવાના ડરથી અમારી સભામાં ભાજપ આવું કરે છે, આ પ્રકારનું નિવેદન પણ ઈશુદાન ગઢવી દ્વારા દેવામાં આવ્યું છે। જે વ્યક્તિએ થપ્પડ મારી તે આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ જાતે સંકળાયેલો ન હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। આમ આદમી પાર્ટીની સભાઓથી ભાજપમાં ભયનો માહોલ ફેલાયો હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। આ પ્રકારનું ષડયંત્ર હોઈ શકે તે પ્રકારની વાત ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેના દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ આ આમ આદમી પાર્ટીની છબી ખરાબ કરવાનું એક ષડયંત્ર હોઈ શકે તે પ્રકારનું નિવેદન આપી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। સભા જોઈ અને ભાજપને બળતરા થઈ રહી હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। તો બીજી તરફ વિસાવદરવાડી કરીશું, ગુજરાતની જનતા હવે બધું જાણી ગઈ છે તેવી વાત પણ ઈશુદાન ગઢવી છે તેના દ્વારા નિવેદનની અંદર જણાવવામાં આવ્યું છે। તો બીજી તરફ ગઈકાલે જે રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સભા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું ને એમાં એક વ્યક્તિએ ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછ્યા, જો કે બે ત્રણ પ્રશ્ન પૂછ્યા, એનો જવાબ આપે પહેલા ત્યાં બાજુમાં એ વ્યક્તિની ઉભેલા એક વ્યક્તિ હતો બીજો, એમણે એ વ્યક્તિ જે પ્રશ્ન પૂછનાર છે તેને થપ્પડ મારી અને થપ્પડ માર્યા બાદ ઈશુદાન ગઢવી પણ સ્ટેજ પરથી બોલ્યા કે આવું ન હોય। ત્યારબાદ આજે સવારથી જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, જો કે ભાજપ આમના ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ એ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે અને આ થપ્પડની જે રાજનીતિ છે તેને લઈને સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। ત્યારે આખી ઘટનાને લઈને ઈશુદાન ગઢવીએ શું મોટો ખુલાસો કર્યો, આવો સાંભળીએ। ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે, એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે। આગામી 2 મહિનામાં આવી 2000 સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે, લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદરવાડી કરીશું, પરિવર્તન લાવવાના મૂડમાં છે 7 કરોડ જનતા। એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતિયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે। ઈશુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે। તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો, તમને એમ થાય કે ઈશુદાન ગઢવી ડરી જશે। ત્યારે પણ નહોતો ડરતો, આજે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી। અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે, એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનો બંધ કરી દઈશું।
આ તમારી ભૂલ છે. અમે મજબૂતાઈથી ગરીબો, વંચિતો, શોષિતો, બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ. બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી. બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી. આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી, તો માહોલ બગાડવાની કોશિશ કરે છે. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં. તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં, ઉઠે નહીં, પરિવર્તન આવે નહીં, કઈ રીતે ભટકાવે એ માટેનો ભાજપનો ચાલ છે. તમે વિચાર કરો, એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે, એમણે એ સવાલ ન કર્યો, આપઘાતો કરે છે, સામૂહિક આપઘાતો કરે છે, એનો સવાલ ન કર્યો, ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો, એમણે દિલ્હીનો સવાલ કર્યો. એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે. એણે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે. પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી, પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો જે પ્રકારે ઈસુદાન ગઢવીએ આ આખી સભાને લઈને જે ઘટના બની છે તેને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને આકરા પ્રહારો કરતા એવું પણ કહ્યું છે કે જે વ્યક્તિ મને પ્રશ્ન પૂછવા આવ્યો હતો તેને ખબર નહીં, હું નથી ઓળખતો, પરંતુ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો માણસ હતો ને એમણે ભારતીય જનતા પાર્ટી એમને મોકલ્યો હતો. તો બીજી તરફ જે થપ્પડ મારનાર જે વ્યક્તિ હતો તેને લઈને ઈસુદાન ગઢવીએ ખુલાસો કરીને કહ્યું છે કે વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો નથી, હું પણ એમને નથી ઓળખતો. તો પછી આમ આદમી પાર્ટીની સભામાં એ વ્યક્તિ કે જે ઈસુદાન ગઢવીની સ્ટેજ હતું ત્યાં બાજુમાં શું કરતા હતા, એમની આસપાસ એટલા લોકો કેમ હતા, જો આમ આદમી પાર્ટીની અંદર ન હોય તો તેમણે એ વ્યક્તિને થપ્પડ કેમ મારી, તેને લઈને પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. એક સામાન્ય માણસ જ્યારે નેતાને પ્રશ્ન પૂછે છે ત્યારે આ પ્રકારની ઘટના બને છે તે ખૂબ જ નિંદનીય છે અને નેતાને પ્રશ્ન પૂછવો એ સામાન્ય જનતાનો એક અધિકાર છે, પરંતુ અહીંયા એ અધિકાર પણ ક્યાંક છીનવાયો હોવાની વાત જે છે તે લોકમુખે ચર્ચાઈ રહી છે અને એવું સંભળાઈ રહ્યું છે કે જો કોઈ નેતાને આપણે પ્રશ્ન કરીશું તો આ જ રીતે આપણે પણ લાફો પડશે. આખા લાફાકાંડને લઈને શું તમારું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.